હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026માં પેઢીનામાનો પ્રશ્ન અમુક ઉમેદવારોને સતાવતો હોય છે. વારંવાર કોમેન્ટ આવવાના લીધે આજે વિડીયો અપલોડ કરી રહ્યો છું કે પેઢીનામું કોને જરૂરિયાત છે. બીજું કે EWS ઉમેદવારો છે, આ ઉમેદવારોને પેઢીનામાની કે અન્ય જાતિ ખરાઈની જરૂરિયાત છે કે નહીં. તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે કે પેઢીનામું કેવી રીતે તૈયાર કરવું, પેઢીનામામાં આવતો પેઢી આંબો ક્યાંથી શરૂઆત કરવો અને આ પેઢીનામું કોની જોડે બનાવવા જવું તેની પ્રોસેસ શું છે. આ પ્રોસેસ સંપૂર્ણ આ વિડીયોમાં આપણે સમજવાના છીએ. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો બીજા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને એમના મગજની અંદર જે પ્રશ્નો ઉદ્ભવે છે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે. તો ચોક્કસથી બીજા મિત્રો સાથે શેર કરી દેજો. આપણે વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આપણે વિડીયોમાં આવી ગયા છે જ્યાં આપણે જોવાના છે EWS માટેના નિયમો શું છે, પેઢીનામાની સાચી સમજ મેળવવાની છે. એ માટે જરૂરી ડોક્યુમેન્ટ સાક્ષી જોશે કે નહીં તેની સમજ મેળવવાની છે અને વકીલથી લઈને તલાટી સુધીની પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો મિત્રો, છેક સુધી વિડીયો જોજો, વિડીયો ચૂકી ના જતા, અને વિડીયો ગમે તો તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરી દેજો. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન જે હતો કે EWS કેન્ડિડેટ માટે વેરિફિકેશન જરૂરી છે, તો જવાબ છે ના. EWS કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન છે નહીં. એમને જે આર્થિક રીતે પછાત વર્ગનું જે સર્ટિફિકેટ છે એમની જોડે એ હોવું જરૂરી છે. એ હોય એટલે બીજું કોઈ જાતિનું વેરિફિકેશન એમને આવતું નથી. બિન અનામત ઉમેદવારોની પણ વાત કરીએ કે બિન અનામત ઉમેદવારો હોય એમણે પણ જો તમે ફોર્મમાં એ બિન જનરલ દર્શાવ્યું હોય તો તમારે કોઈ પણ પ્રકારનું, અથવા તમે જનરલમાં લો છો તો તમારે કોઈ પણ પ્રકારનું કાસ્ટ વેરિફિકેશન આવતું નથી, બરાબર. એટલે કે EWS વાળા મિત્રોએ તમારી જોડે EWS સર્ટિફિકેટ છે તો ચિંતા કરવાની નથી, બીજા કોઈ ડોક્યુમેન્ટ રજૂ નથી કરવાના. આગળ વાત કરીએ કે પેઢીનામું કોના માટે હોય છે, શા માટે હોય છે. તો પેઢીનામું એટલા માટે હોય છે કે જ્યારે તમારા પિતાનો ડોક્યુમેન્ટમાં કંઈ મિસ્ટેક હોય, કંઈ પ્રોબ્લેમ હોય, બરાબર, યોગ્ય રીતે તમે તમારા જે ફેમિલી મેમ્બર છે, ભાઈ બહેનના યોગ્ય રીતે રજૂ નથી કરી શકતા, ત્યારે તમે પિતા પક્ષના કાકા, ફૂઈ આવા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે, બરાબર. અથવા તો કાકાના છોકરા, કાના ભણેલા હોય તો કાકાના છોકરાના. તો આવા ડોક્યુમેન્ટ જ્યારે તમે રજૂ કરો છો ત્યારે તમારો સંબંધ એ વ્યક્તિ સાથે લોહીનો છે એ સાબિત થવો જોઈએ. અને આ લોહીનો સંબંધ ત્યારે જ સાબિત થાય કે જ્યારે તમે પેઢીનામું રજૂ કરો. એટલા માટે પેઢીનામું જરૂરી છે. એટલે પેઢીનામું તૈયાર કરીને રાખવાનું. કદાચ તમારા રજૂ કરેલા ડોક્યુમેન્ટમાં કંઈ ખામી નીકળે તો પેઢીનામું તમારે રજૂ કરી દેવાનું. હવે આગળ વધીએ કે પેઢીનામાની અંદર જે પેઢી આંબો બનાવેલો હોય છે સ્ટેપ બાય, એમાં શરૂઆત ક્યાંથી કરવી. તો જે દાદા હોય અથવા પરદાદા કે જેના તમે ડોક્યુમેન્ટ તમારી જોડે અવેલેબલ છે, જો દાદા પક્ષ એટલે કે દાદાના તમારા કાકાના હોય તો પછી દાદાથી તમે શરૂઆત કરી શકો છો, બરાબર. અથવા તો એની પહેલાંના કોઈ ડોક્યુમેન્ટ તમારી જોડે અવેલેબલ હોય તમે પરદાદા પણ દર્શાવી શકો છો. તો પહેલાં તમારે શું લખવાનું છે, દાદા. ઓલમોસ્ટ જે પણ વકીલ હોય, વકીલને પણ ખબર હોય અને તલાટી કમ મંત્રીને પણ આ વસ્તુની ખબર હોય છે, એ લોકો બનાવતા જ હોય છે, એટલે એમાં બહુ ચિંતા કરવાની મિત્રો જરૂર નથી, બરાબર. ત્યારબાદ એની નીચે આવશે તમારા પિતા, અને પિતા જોડે કોણ જોડાયેલું હોય તો તમારા કાકા, બરાબર. અને કાકા પછી આવશે તમારા ફૂઈ, બરાબર. તો ફૂઈના બી તમે ડોક્યુમેન્ટ તમારા એડ કરી શકો છો. અને જે પિતા છે, પિતાની નીચે તમે પોતે આવશો એટલે તમારો જે સંબંધ છે સંબંધ સાબિત થશે. શરૂઆત કેવી રીતે કરવી, તો જે વકીલ છે એને જઈને આપણે મળવાનું છે. તમારે પેઢીનામાનું અરજીપત્ર ક્યાંથી મેળવવાનું છે, વકીલ જોડે જાઓ, વકીલને મળો, અથવા વકીલ જોડેથી તમે માહિતી મેળવી શકો છો. ત્યાં 50 કે 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર જે પ્રમાણે ચાલતો હોય એ પ્રમાણે તમારે ત્યાં જઈને સોગંદનામું એટલે કે એફિડેવિટ કરાવી લેવાનું છે. ત્યારબાદ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તમામ વારસદારો નામ સાથેનું ફોર્મેટ ટાઈપ કરાવી દેવાનું છે કે તમારા વારસદારો આટલા છે. ત્યારબાદ નોટરી
કરવી ફરજિયાત છે। આગળ જોઈએ કે પેઢીનામા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ। જો વ્યક્તિ જીવિત હોય તો એના આધાર કાર્ડ વેલિડ ગણાય છે, બરાબર। મરી ગયો છે તો એનું શું હોય, તો મરી ગઈ વ્યક્તિ હોય તો એ મરેલ વ્યક્તિ માટે તમે ડેથ સર્ટિફિકેટ અથવા તો મૃત્યુનું પ્રમાણપત્ર બંને, ડેથ સર્ટિફિકેટ કહો કે મૃત્યુનું પ્રમાણપત્ર કહો, એ તમારે રજૂ કરવાનું રહે છે, એ ફરજિયાત છે, બરાબર। ત્યારબાદ અરજદાર એટલે કે તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એને 3 સાક્ષીઓ અને એના પણ પાસપોર્ટ સાઇઝના ફોટા અથવા જોડે આધાર કાર્ડની ઝેરોક્સ તમારે જોશે। ફોટા જરૂરી નથી સાક્ષીઓના, પરંતુ અમુક જગ્યાએ માંગે છે તો જોડે લઈ જવામાં કોઈ તકલીફ નથી। ઓકે, હવે શું કરવાનું છે, તો ભાઈ તમારે ત્યાંથી તલાટી કમ મંત્રી સમક્ષ રજૂઆત કરવાની છે। તમારા જે ગામના સાક્ષી કયા લઈ જવાના છે, ગામના 3 સાક્ષી ચાલશે, બહારના ચાલશે નહીં। હું અમદાવાદ રહેતો હોય તો અહીંના સાક્ષી નહીં ચાલે, મારે જ્યાં પેઢીનામું કરાવડાવું છું જે જગ્યાનું, જે ગામનું, ત્યાંના મને 3 સાક્ષી જોશે। ત્યાં તલાટી કમ મંત્રી સમક્ષ લઈ જવાના છે, રૂબરૂ હાજર રાખવાના છે, અને જે તલાટી કમ મંત્રી છે એ રૂબરૂમાં આ પ્રક્રિયા કરશે। એટલે 3 વ્યક્તિ છે એની આધાર કાર્ડની ઝેરોક્સ પણ તમારે ત્યાં લઈ જવાની છે। તલાટી કમ મંત્રી જે રૂબરૂમાં 3 સાક્ષીની સહી લેશે। સોગંદનામું અને એફિડેવિટ જે તમે રજૂ કર્યું છે, ડોક્યુમેન્ટ તમે જે કંઈ આપ્યા છે એ બધા જ ડોક્યુમેન્ટ, ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ છે, એ બધું ચેક કરીને પેઢીનામું તૈયાર કરીને આપી દે છે। બહુ મોટી પ્રક્રિયા છે નહીં, પરંતુ વહેલી તકે જ્યારે PML આવી જાય એટલે તૈયારી કરવાની શરૂ કરી દેવાની। તમને જો ખબર હોય કે તમારો નંબર આવી જવાનો છે અને તમારે કાસ્ટ વેરિફિકેશનમાં જરૂર પડવાની છે તો ચોક્કસથી તૈયાર કરાવી લેજો। પાછળથી દોડાદોડી કરવા કરતાં પહેલેથી તૈયારી રાખવી જરૂરી છે। ફટાફટ નજર મારી દઈએ વિડીયોમાં કે પહેલાં શું કરવાનું છે, તો પહેલાં ડોક્યુમેન્ટ બધા ભેગા કરી લેવાના છે, જેના પણ જેટલા પણ આપણે વારસદારો છે, વારસદારોના બધાના આધાર કાર્ડ, અને જો કોઈ મરી ગયું હોય તો મરણનો દાખલો જોશે, ના હોય તો કઢાઈ લેજો, એમાં વાર લાગશે। પછી જવાનું છે વકીલ પાસે, ત્યાં જઈને તમારે સ્ટેમ્પ પેપર 50 કે 100નો લેવાનો છે, ત્યાં તમારી નોટરીને ટાઈપિંગ બધું કરાવી લેવાનું છે, અને ત્યારબાદ તમારે તલાટી પાસે જવાનું છે અને અરજીપત્રક અને 3 સાક્ષીઓ જોડે લઈ જવાના છે, અને એ બધું ચેક કર્યા પછી તમને પેઢીનામું તૈયાર કરીને આપી દેશે, બરાબર। જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે પૂરતા ડોક્યુમેન્ટ બને ત્યાં સુધી લઈ જવાના, બરાબર। અને જો SC કેટેગરીમાં જો પપ્પાનું LC ડુપ્લિકેટ હોય તો તમારે વયપત્રકનો ઉતારો કરાવવો જરૂરી છે, તો એ પણ જોડે રાખવાનો, બરાબર છે। અને મિત્રો, વિડીયો જો ગમ્યો હોય તો અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા વિડીયો અપલોડ કરું ત્યારે આવા વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી શકે, તમને ખબર પડે કે ભાઈ મેં વિડીયો અપલોડ કર્યો છે અને તમે વિડીયો આરામથી જોઈ શકો। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।